કોઈ કહેવા વાળું નથી, કોઈ કહેવા નહીં, એને કોઈ કહેવા વાળું નથી. આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ? આ જોવો, આ 2 વર્ષ પહેલા બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું. ભાજપના નેતાઓના બંગલા તો 2 વર્ષમાં નથી તૂટી જતા. આમાં થીગડું મરાઈ દઈએ. આ થીગડું મારવાનું, આમાં થીગડા લાગે. આ બોલો છે એમ નહીં, આમાં હરિયાત નથી. આ તૂટીને બટકા પડ્યા નોખા. 2 વર્ષ પહેલા માંડ નાળું બન્યું. વિસાવદર વિધાનસભાની બેઠક પર ચૂંટણીનો રંગ જામ્યો છે. ભારતીય જનતા પાર્ટી સિવાય આમ આદમી પાર્ટી, કોંગ્રેસ એ લડી લેવાના મૂડમાં છે, જીતી લેવાના પણ મૂડમાં છે. પરંતુ આ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં આ ત્રણેય ઉમેદવારો કંઈક એવા વાયદાઓ કરી દેતા હોય છે, પછી વાયદો પૂરો ન થાય તો જનતા આખરે રોષ વ્યક્ત કરે ત્યારે જવાબો આપવા માટે અથવા તો પોતાનું મોઢું બતાવવા માટે પણ આગળ નથી આવતા. અને એવું નથી કે આ ઇતિહાસમાં નથી બન્યું, એ ભારતીય જનતા પાર્ટી હોય કે પછી વિપક્ષ જ કેમ નથી, મોટા મોટા વાયદા ફાકા ફોજદારી કરી દે છે અને પછી એ ફાકા ફોજદારી કરેલા એ વાયદા પૂરા ન કરી શકે એટલે પછી એમનું મોઢું સંતાડી દે છે અને પ્રજાના પ્રશ્નોના જવાબ આપવા એ પાર્ટી નથી આવતી, એ પછી કોઈ પણ પાર્ટી જ કેમ ના હોય. અત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે ઉમેદવાર મેદાને ઉતાર્યા છે એવા કિરીટ પટેલનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. કિરીટ પટેલે એવું કહ્યું છે કે મારે મંત્રી નથી બનવું, મંત્રી બનતું મારે ખાલી જયેશ રાદડિયાને જોવો છે, મિનિસ્ટર જયેશ રાદડિયા બનવો જોઈએ, મારે તો ફક્ત 800 દીનું ધારાસભ્ય બનવું છે, મને ખાલી 800 દિવસનો ધારાસભ્ય બનાવો, તમારા બધા જ રોડ રસ્તા હું પેરિસ જેવા કરી દઈશ, એવું નિવેદન કિરીટ પટેલનું સામે આવ્યું છે. કિરીટ પટેલે એવું કહ્યું છે 800 દાડામાં વિસાવદરના રસ્તા પેરિસ જેવા બનાવી ન દઉં તો મને ફટ કહેજો, એવું કિરીટ પટેલે કહ્યું છે. કિરીટ પટેલે કહ્યું અને રોડ રસ્તાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેં ખુદ કર્યો છે, મેં ગ્રાઉન્ડ રિપોર્ટ જોયો છે કે ત્યાંના રસ્તા કેટલા ખરાબ છે. ખરેખર જે ગ્રાઉન્ડ રિપોર્ટ મેં કર્યો છે 2 દિવસ પછી હું તમને અવશ્યપણે બતાવીશ. પરંતુ અત્યારે જે ગ્રાઉન્ડ રિપોર્ટ જે ગોપાલ ઇટાલિયા ત્યાં જઈને કરી આવ્યા છે, એ રસ્તા ગોપાલ ઇટાલિયા તમને બતાવવા માંગે છે, એ રસ્તાઓ તમે જોઈ લો અને પછી કહેજો કે શું એ રસ્તા પેરિસ જેવા થશે. ફક્ત 800 દાડામાં શું થઈ શકે તેમ છે, કારણ કે રસ્તાઓની હાલત ત્યાં ખૂબ જ ખરાબ હતી. જો ઘરડું માણસ હોય તો તેનો કમરનો મણકો ખસી જાય તો નવાઈની વાત નહીં, એટલા ખરાબ રસ્તા. અને કિરીટભાઈ એવો વાયદો અને દાવો કરીને બેઠા છે કે 800 દીનો ધારાસભ્ય મને બનાવો, હું પેરિસ જેવા તમને રોડ આપી દઈશ અને ન આપું તો મને ફટ કહેજો. શું ગોપાલ ઇટાલિયાએ કેટલી વરવી વાસ્તવિકતા જણાવી છે જુઓ આ વિડીયોમાં. નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે આપણે નવા ગામ છે, બિલખાની બાજુમાં આવેલું નવા ગામનું એક રામનાથ રોડ ઉપર એક પરામાં ઊભા છે. અહીંયા ખૂબ બધા લોકો રહે છે. આ નાળા ઉપર આપણે ઊભા છે. આ નાળું કેટલા વર્ષ પહેલા બન્યું? 2 વર્ષ. આ ત્રીજા વર્ષ તો ક્યાંથી હાલ્યું? 2 હાલ્યું, આ તો તૂટી ગયું. આ નાળું વર્ષો પછી માંડ બન્યું. આ વોંકળો છે, આ વોંકળા પર હાલીને આમથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે, અડધું આ બાજુ છે. હવે છોકરાઓને સ્કૂલે જવું હોય, બહેનો પાણી ભરીને જાય છે, માથા ઉપર આંડો લઈને. નજીક લાવો ભાઈ થોડું. અને આ તૂટી ગયું 2 વર્ષમાં, તો આ તૂટી ગયું. આટલી હદે ભ્રષ્ટાચાર, ભાજપના માણસો. આ બાજુ આવી જાઓ. હા, હવે આવો નિરાતે. કોઈ કહેવા વાળું નથી, કોઈ કહેવા નહીં, એને કોઈ કહેવા વાળું નથી. આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ? આ જોવો, આ 2 વર્ષ પહેલા બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું. ભાજપના નેતાઓના બંગલા તો 2 વર્ષમાં નથી તૂટી જતા. ઈ હાલો આ બાજુ ધીમે ધીમે હાલો બધા હાલો. આ જો આની અંદર હરિયાત નથી. હું ઈ તમને કહું છું, દેખાય કટકો એ વારનો જાય. આ હરિયો જ નથી. હે, આપણે વાડીએ બાંધી તારે નામ દેખો તો જાય એમાં. આમાં એક હરિયો નથી. બોલો, આવડું મોટું નાળું બન્યું, એ કઈ હરિયો નથી. આ ભ્રષ્ટાચાર. હા, નાન્યા ઉભા રહ્યો. હા 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 ભાઈ. હા હા, વિસાવદર કાઉન્ટર એરિયો છે ને, તમે પેલો આટો મારો. હારું હારું. એક મિનિટ સાહેબ એમ કહે છે કે આમાં થીગડું મરાઈ દઈએ. આ થીગડું મારવાનું. આમાં થીગડા લાગે. આ બોલો છે એમ નહીં, આમાં હરિયાત નથી. આ તૂટીને બટકા પડ્યા નોખા.
2 વર્ષ પહેલા માંડ માંડ નાળું બન્યું. આમાં ચોમાસામાં તો માણસ કેમ જઈએ કે હજી કામ નથી. આમને આમ કર્યું. બોલો નદીમાં નદીમાં પાણી આવે તો આમાં હાલે એવું ક્યાં રહ્યું? ગામમાં કઈ રીતે જાવું? આમાં કાંઈ લો, આ બધું ધૂળ જ છે, જોડે જ છે. લોટ પાણી લાકડા ખાવ છો. આમાં કાંઈ છે નહીં. પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસાથી પછી ચૂંટણીમાં પબ્લિક ને પછી ભજીયા ખવડાવે આ પૈસાથી. હવે સમજી ગયા. સમજ્યા? વિચાર કરો, 2 વર્ષમાં માત્ર તૂટી ગયું. થોડાક પાછું લઈ લો તો આમ દેખાડો, આ નાળું જોવા 2 વર્ષમાં તૂટી ગયું. પબ્લિક કેટલી હેરાન થાય. હા, પબ્લિક તો હેરાન જ થાય ને આમાં. આવો રાવ. હા, તે હું છે કયો હાલો. હે? હા હા હા, કાઈ નહીં હાલો. અમને 3 ગામ વચ્ચે તરફેટે રાખ્યા. જો ફરંગા મારા કેમે નો રાખીએ, માનપરા વાળા કેમે નો રાખીએ, નવા ગામ વાળા કેમે નો રાખીએ. તો અમે હું આદિવાસી સહી હવે ક્યાં જાવ? અમને હાવ કાઢ નાખ્યા. નહીં એવું ન બોલાય, આદિવાસી આપણા ભાઈઓ જ છે, એ આપણા ભાઈઓ જ છે. આતમ કાંઠે ઊભા હતા ને ઈ કાંઠે માનપરાની સીમમાં જાય છે અને ઓલા ભાઈ ઊભા ને ત્યાંથી અમારે એક જમીન ભલગામની સીમમાં આવે. ના નો મળે કઈ અમારે સહાય કોઈ જ હા નથી. હા, ખાલી દાડી કરીને ખાઈને જિંદગી કા ગુજારવાની ઈ જ અમારી જિંદગી. પણ ઈ આ ભાજપ વાળાને કાઢો કે નહીં હવે? એ જ વાત છે. હા, એને તો દાટ વાળ્યો છે હવે. અમને હાથ લઈ શકે કાઈ સહાય મળે. હા હા. હા, રજૂઆત કરે આ નથી નવા ગામમાં આવતું, નથી માંડો કરવામાં આવતું, નથી વલગામમાં. મતદાતા નવા ગામમાં હા. હું તો આવ્યો જ નથી. દેખાતા નથી. હા જે ભક્તમાં દેખાતા નથી. હા. અમારે આવું પડશે. હે? એ એક એક જણો બોલો, એક એક જણો. મત માંગે બધા આવશે. પણ આ પુલ બતાવો એ ભાઈ, આ 2 વર્ષમાં આંચી વઈ આવો, આંચ કરવી આવો. આ 2 વર્ષ આંચ કરો એ ભાઈ. આમાં 2 વર્ષમાં તૂટી ગયું. વિચાર કરો લ્યો, આ પુલિયો આમાં ક્યાં હાલીને જવાનું? આમાં હરિયાત નથી, પણ લોખંડ જ નથી આમાં. ઠીક, 2 વર્ષથી તૂટેલો પડ્યો છે. એ આમ લઈ જાઓ, આમ ઉપર લઈ જાઓ. આ કરો. એક જણો બોલો બધા બધા બોલો. હા, ના ના, એમાં જોવા ન આવવાનું હોય. એ તો આ માણસ જોઈ ત્યાં ખબર પડી જાય કે ભાઈ દુખી છે એમ. અમે તમારા બધા મતદારો માણસ જોઈ ત્યાં ખબર પડે. હા બહુ. પણ ઈ મારા બેન, હા તો સામાન્ય. હા સામાન્ય હા. કામ તમને કોઈ ફેર કરવી પડે. આ ખાડો આખો બતાવો ભાઈ કઈક બોલ પરથી. હા હા. હવે સાંભળો, સાંભળો મારી વાત સાંભળો. હવે એ તમારી વાત તો મેં જોઈ જાણી સમજી. હું તો આ મને આ નવા ગામમાં આવ્યો તો હું, એટલે મને કીધું એટલે મેં કીધું હાલો ભાઈ જોવા જાય. હું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીમાં ઊભો છું. હું અહીંયા 1લી વાર ચૂંટણીમાં ઊભો છું. અત્યાર સુધી આ સરકારમાં ભાજપ વાળા આવ્યા, એ શું કરે? આવા નબળા પુલ બનાવે, આમાં જ કરોડો રૂપિયા ખાઈ જાય, પછી ચૂંટણી આગલી રાતે 100 200 આપી જાય. અને કેમ નહીં ગામ આખા ગુજરાત, આખા ગુજરાતમાં આમ હાલે છે કે ભ્રષ્ટાચાર કરે, પૈસા ખાઈ જાય, પછી એ પૈસા ચૂંટણીમાં ખવડાવે, પબ્લિક ને ભોળવે, ભરમાવે, છેતરે, કઈક ભજીયા ખવડાવે, પાછા જીતી જાય, પાછો આવો નાળું બનાવી નાખે. હવે હું તમને વિનંતી બધાને ઈ કરું છું કે અહીંયા તો કોઈ ભાજપ વાળો આવ્યો નહીં હોય, કોઈ ભાવ પૂછવાય છે. હવે આવે તો પાણી પાજો, સા પાજો, આવે તો ભલે આવે, પણ હું 1લી વાર આવ્યો. હા 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 કાલે રાતે 12 વાગે આપણું કામ કરશે. હા બસ. તમે ટેકો જવાનો. ગોપાલભાઈ હાલો હાલો ભાઈ, રાતે 12 વાગે એ હાલો હાલો. બોલો માનપરા ઓલા એ હા. નાની આઈ ગઈ તો કોઈ જાય. હાલો 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 એ હાલો હાલો. એ હા, તો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની.
આ નાળું 2 વર્ષ પહેલા બન્યું અને તૂટી ગયું, અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી તે ભાજપના કિરીટભાઈ પટેલને મત જોતા છે, તો આમાં શું કહેવાનું? સૌને જય કિસાન, જય ગિરનારી. ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે દ્રશ્યો બતાવ્યા છે એવા દ્રશ્યો મેં પણ મારા કેમેરામાં કેદ કર્યા છે અને કંઈક હાલત આ પ્રકારની છે. હવે આણસોદીમાં જો પેરિસ જેવા રસ્તા બની જતા હોય તો મને તો ખૂબ જ આનંદ છે, તેની જનતાને પણ ખૂબ આનંદ આવશે. પરંતુ શું તમને લાગે છે કે આણસોદીના ધારાસભ્ય બન્યા પછી પેરિસ જેવા રોડ રસ્તા કિરીટભાઈ બનાવશે ખરા? આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. અને આપે હજુ સુધી લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.